દસ્તાવેજ ન હોય તો તમે તમારી જમીનની માલિકી સાબિત કઈ રીતે કરી શકો છો, અને એ પણ કાયદાકીય. આ 5 એવા પુરાવા છે જે તમે રજૂ કરી દસ્તાવેજ વગર પણ તમારી માલિકી બતાવી શકો છો. પહેલી વસ્તુ એ છે કે તમે લાંબા સમય સુધી એ જમીન ઉપર કબજો હોવો અને ખુલ્લેઆમ કબજો હોવો. કોઈના પણ વિરોધ વગર તમારી જમીન ઉપર તમારો કબજો છે તો તમે કોર્ટમાં તમારો હક સાબિત કરી શકો છો. બીજી વસ્તુ એ છે કે 7/12માં તમારું નામ હોવું, પાકની નોંધણી અને પાકની એન્ટ્રી, આ બધો તમારો પાકો પુરાવો બને છે. જમીન મહેસૂલ, પાણીનો વેરો, વીજળીનું બિલ, આ બધી રસીદ એ બતાવે છે કે માલિકની જેમ જ આ વ્યક્તિ જમીનનો ઉપયોગ કરે છે. માત્ર કબજો હોવો એ માલિકી નથી. માત્ર 7/12માં એન્ટ્રી હોવી એ પણ સંપૂર્ણ માલિકી નથી. પણ આ બધી વસ્તુને એક સાંકળ બને ને તો આ વસ્તુ પોસિબલ થઈ શકે છે. દસ્તાવેજ વગર જમીન માલિકીની હોવી સાબિત કરવું મુશ્કેલ છે, પણ જો આ 5 પુરાવા અને કાયદાકીય પ્રક્રિયા વ્યવસ્થિત કરો તો આ શક્ય બની શકે એમ છે. બાકી આવી જ માહિતી માટે મને ફોલો કરવાનું ભૂલતા નહીં, અને જે કોઈને બે આ વિડીયો કામ લાગે એમ હોય ને એના શેર કરવાનું પણ ભૂલતા નહીં.